હેલો ફ્રેન્ડ્સ, શિયાળો આવી ગયો છે તો શિયાળાનો રાજા એવો આજે આપણે બનાવીશું ઘૂંટો. તો વિડીયોના એન્ડ સુધી બનેલા રહેજો. તો વાડીમાં જ ઉગેલા તાજા શાકભાજીમાંથી આજે આપણે બનાવીશું ઘૂંટો. ઘૂંટો એટલે શિયાળાની શાન, એ પણ વાડીએ બનાવેલો. એમાં તો શું કહેવું, આ શિયાળાની ગુલાબી ઠંડીમાં ઘૂંટો ખાવાની કંઈક મજા જ અલગ હોય છે, એ પણ વાડીના તાજા શાકભાજીમાંથી બનેલો. ઘૂંટાને દેશી ચૂલા ઉપર ધીમે તાપે બધા શાકભાજીઓને પકવવામાં આવે છે. પછી જે તૈયાર થાય છે એ ઘૂંટો નહીં પણ અમૃત હોય છે. ઘૂંટો બનાવવા માટે આપણે નેચરલી ઓર્ગેનિક રીતે તાજા વાડીના શાકભાજીનો ઉપયોગ કરીશું, એટલે ટેસ્ટમાં તો 4 ચાંદ લાગી જવાના છે. ઘૂંટો એવી વાનગી છે કે આની અંદર કોઈ પણ પ્રકારના તેલ મસાલાનો યુઝ કરવામાં આવતો નથી, ખાલી શાકભાજીને પકવીને જ બનાવવામાં આવે છે. કોઈ પણ પ્રકારના મસાલાનો પણ યુઝ નથી થતો. ઘૂંટો બનાવવા માટે આપણે 30 થી 40 જાતના શાકભાજીનો યુઝ કરવાનો છે. શાકભાજીની સાથે આપણે ઘૂંટાની અંદર ફ્રૂટનો પણ ઉપયોગ કરવાના છીએ, એટલે બધા જ પ્રકારના ટેસ્ટ એકી સાથે જ મળશે. અને ઘૂંટો બનાવવામાં ફક્ત ચીકણા અને કડવા શાકભાજી હોય તેનો જ યુઝ નથી કરવાનો, જેવા કે ભીંડા અને કારેલા. બાકી તમે આની અંદર બધા જ પ્રકારના શાકભાજી ઉમેરી શકો છો. શિયાળામાં ફ્રેન્ડ્સ તમે આ રીતે વાડીએ પ્રોગ્રામ કરશો ને એટલે તમારા આખા અઠવાડિયાનો થાક ઉતરી જવાનો છે. આપણે બહાર હોટલમાં તો જમતા જ હોઈએ છીએ, પણ ફ્રેન્ડ્સ આ રીતે વાડીએ બનાવવાની કંઈક મજા જ અલગ હોય છે, એ પણ વાડીના જ તાજા શાકભાજીમાંથી. અને શાકભાજી તોડીએ ત્યારે તેની સુગંધ પણ ખૂબ જ સરસ આવે છે. આ રીતે ફ્રેન્ડ્સ બધા શાકભાજી તોડવાની પણ કંઈક મજા અલગ હોય છે. શિયાળો છે એટલે બધા જ તાજા અને લીલા શાકભાજી છે, ખૂબ જ સરસ એવા શાકભાજી છે. અને શાકભાજી આપણા ઓર્ગેનિક જ છે, એટલે આપણા સ્વાસ્થ્ય માટે પણ ઘૂંટો ખૂબ જ ફાયદાકારક છે. બધા શાકભાજી આપણે એકી સાથે તો ન ખાઈ શકીએ, પણ બધા જ શાકભાજીના પ્રોટીન આપણને મળી જાય, એટલે આપણા વડીલોએ આ ડીશ તૈયાર કરેલી હતી આપણા માટે. પણ હવે આવી બધી વાનગીઓ વિસરાતી જાય છે, પણ આપણે તેનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ ફ્રેન્ડ્સ, જેથી આપણે આપણો જૂનો વડવાઓનો વારસો પણ જાળવી શકીએ. ઘણા લોકોને ઘૂંટા વિશે ખૂબ જ ઓછી માહિતી હશે, પણ ઘૂંટો ફ્રેન્ડ્સ આપણા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે, કારણ કે આની અંદર આપણે 30 થી 40 જાતના શાકભાજી અને ફ્રૂટનો ઉપયોગ કરીને તૈયાર કરીએ છીએ, એ પણ દેશી ચૂલા ઉપર ધીમે તાપે પાકે છે. અને ઘૂંટોને તૈયાર થતાં 7 થી 8 કલાક જેટલો સમય લાગે છે. તો ચાલો હવે આપણે વાડીમાંથી બધા જ તાજા શાકભાજી તોડી લઈએ. તમે ખાલી મરચાંનો અવાજ સાંભળો ફ્રેન્ડ્સ, કેટલા સરસ એવા કડક મરચાં છે. અત્યારે શાકભાજીમાં લીલી ડુંગળી, લીલું લસણ, બધા જ પ્રકારના લીલી તુવેર, લીલા ચણા, લીલા શાકભાજી છે, તો આપણે તેનો ભરપૂર માત્રામાં ઉપયોગ કરીને ઘૂંટો તૈયાર કરવાનો છે. ઘૂંટાની અંદર ફ્રેન્ડ્સ આપણે નમક સિવાય બીજા કોઈ પણ પ્રકારના મસાલા કે તેલ, ઘી, બટરનો યુઝ નહીં કરીએ, તો પણ આ ઘૂંટાનો ટેસ્ટ કાંઈક અલગ જ આવે છે. તો અહીંયા આપણે બધા જ વેજીટેબલ તોડી લીધા છે. જેટલા શાકભાજી અવેલેબલ છે તેટલા આપણે બધા તોડી લીધા છે. હવે તેને ધોવા માટે રાખવાના છે. ત્યાં સુધીમાં આપણે ઘૂંટા માટેનું પાણી ઉકાળવા માટે રાખી દઈશું. તો અહીંયા આપણે 10 લીટર જેટલું પાણીને ગરમ થવા માટે રાખી દીધું છે. તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો વિડીયોમાં આપણે આટલા શાકભાજીનો ઉપયોગ કરેલો છે. આ ઘૂંટાની અંદર બધા જ પ્રકારના લીલા શાકભાજીનો ઉપયોગ તમે કરી શકો છો, ફક્ત કારેલા અને ભીંડા જેવા શાકભાજીનો ઉપયોગ નથી કરવાનો. અને ઘૂંટાને આપણે લીલી હળદર ઉમેરીને જ કલર આપવાનો છે, બાકી આપણે અહીંયા સૂકી હળદરનો પણ ઉપયોગ નથી કરવાનો. શિયાળો છે એટલે ભરપૂર માત્રામાં લીલી હળદર મળે છે, આપણે તેનો જ ઉપયોગ કરીશું. તો ચાલો હવે આપણે બધા જ શાકભાજીને કટ કરીશું. તમે જોઈ શકો છો આટલા શાકભાજી આપણે લીધેલા છે. તો સૌથી પહેલાં આપણે જેટલા વાડીમાંથી તોડીને લઈ આવ્યા છે શાકભાજી, તેને આપણે સરસ ધોઈ લેવાના છે. તો સ્ટેપ બાય સ્ટેપ આપણે બધા શાકભાજીને સરસ સાફ કરી લઈશું. પાણીથી ધોઈ લેવાના છે, 2 થી 3 પાણીએ સરસ ધોઈ લેવાના છે.
બધા જ શાકભાજીને સ્ટેપ બાય સ્ટેપ આપણે સરસ ધોઈ લેવાના છે, કારણ કે તેની અંદર ધૂળ માટી ચોટેલી હોય છે, એટલે આપણે સરસ સાફ કરવા ખૂબ જરૂરી છે. પછી શાકભાજીને આપણે ઝીણા ઝીણા સમારવાના છે. અને આ બધા શાકભાજી છે એમાં આપણે ફ્રેન્ડ્સ દાણાવાળા શાકભાજી હોય તેનો આ ઉપયોગ છે તે આપણે પહેલાં કરવાનો છે. પહેલાં આપણે બધા દાણાવાળા શાકભાજી ફોલી લેશું અને તેને બાફવા માટે રાખી દઈશું. પછી જ આપણે બીજા શાકભાજી કટ કરીશું. અને આ શાકભાજીનું માપ કેટલું લેવાનું છે તે આપણે આગળ વિડીયોમાં જણાવેલું છે. તમે કેટલા લોકો આ રીતે વાડીએ શિયાળામાં ઘૂંટાનો પ્રોગ્રામ કરો છો? કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને તમારું નામ પણ કમેન્ટમાં જણાવજો. આપણે આગળના વિડીયોમાં તમારું નામ પણ જરૂરથી ડિક્લેર કરીશું. અને મારો આ વિડીયો ફ્રેન્ડ્સ તમને પસંદ આવે તો તમારા 5 ફ્રેન્ડને આ વિડીયો તમે જરૂરથી શેર કરી દેજો. અને વિડીયો પસંદ આવે તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અને ઘૂંટો જરૂરથી શેર કરજો. ઘૂંટાની અંદર આપણે લાલ ટમેટા નહીં પણ લીલા ટમેટાનો ઉપયોગ કરવાનો છે, કારણ કે લીલા ટમેટા પણ શિયાળાની અંદર મળતા હોય છે, એટલે આપણે તેનો જ ઉપયોગ કરીશું. ટમેટા પણ આપણે દેશી જ લેશું. જો લીલા ટમેટા ન મળે તો તમે લાલ ટમેટું પણ ઉપયોગમાં લઈ શકો છો. આ બાજુ આપણું પાણી પણ સરસ ગરમ થઈ ગયું છે. હવે તેની અંદર આપણે દાળ ઉમેરવાની છે, જેમાં આપણે મગની દાળ, તુવેર દાળ, ચણા દાળ અને મસૂર દાળ લીધેલી છે. અડદની દાળ નથી ઉમેરવાની, કારણ કે તે દાળ ચીકણી હોય છે, એટલા માટે. દાળને આપણે ગરમ પાણીની અંદર 3 કલાક માટે પલાળીને રાખેલી હતી. આટલા માપથી આપણે ફ્રેન્ડ્સ 50 વ્યક્તિઓને સર્વ કરી શકીએ એટલો ઘૂંટો બનીને તૈયાર થશે. અહીંયા બધા શાકભાજીને આપણે ઝીણું જ કટિંગ કરવાનું છે, તો આ રીતે આપણે બધા જ વેજીટેબલને કટ કરી લઈશું. સ્ટેપ બાય સ્ટેપ આપણે શાકભાજી કટ કરતા જશું અને સાથે ઘૂંટામાં પણ ઉમેરતા જવાના છે. દૂધીને ફ્રેન્ડ્સ આપણે દાળ સાથે જ ઉમેરી દેવાની છે, કારણ કે દૂધી આપણે જ્યારે કટ કરીશું ત્યારે કાળી થવા લાગે છે, એટલા માટે આપણે તરત જ જેવી કટ કરી લઈએ એટલે બાફવા માટે રાખી દઈશું. બને એટલું આપણે અહીંયા ઝીણું જ કટિંગ કરવાનું છે. અહીંયા આપણે બધા જ પ્રકારના વેજીટેબલનો ઉપયોગ કરીશું, કારણ કે સુરણ, રતાળું આ બધા પ્રકારના કંદમૂળ છે તેનો ઉપયોગ આપણે બીજા શાકમાં નથી કરતા, પણ આ ઘૂંટાની અંદર આપણે બધા જ પ્રકારના શાકભાજીનો ઉપયોગ કરીશું, જેમાં આપણે સુરણ, કદકાળું, રતાળું, શક્કરિયા જેવા બધા જ કંદમૂળનો ઉપયોગ કરીશું. તો અહીંયા બધા વેજીટેબલ આપણે કટ કરી લીધા છે. તો સૌથી પહેલાં આપણે દાળ બાફવા માટે રાખેલી હતી, તેની સાથે આપણે દૂધી ઉમેરેલી હતી. તો હવે આપણે શું કરવાનું છે, લીલી હળદરને આપણે ક્રશ કરીને ઉમેરી દીધી છે. અને હવે આપણે શું ઉમેરવાનું, દાણાવાળા શાકભાજી ઉમેરવાના. જે દાણાવાળા શાકભાજી છે તેને આપણે સૌથી પહેલાં ઉમેરી દઈશું, કારણ કે આ શાકભાજીને ચડવામાં વધુ સમય લાગે છે. દાણાવાળા શાકભાજી છે જેવી લીલી તુવેર, લીલા ચણા, વાલ,
વટાણા એવા બધા જ લીલા શાકભાજી હતા તે દાણાવાળા એ પહેલાં ઉમેરી દઈશું. પછી આપણે બધા કંદ ઉમેરી દઈશું. કદકારું, સુરણ, સક્કરિયું, રતાળું, ગાજર, બટેકું. હવે આ બધા જ શાકભાજી આપણે જેમ સુધારતા જઈશું તેમ ઉમેરી દઈશું. પણ પહેલાં આપણે દાણાવાળા જ શાકભાજી ઉમેરી દઈશું. પછી આપણે બીજું બાકી શાકભાજી છે તેને કટ કરીશું. આ જે શાકભાજી ઉમેરેલા ફ્રેન્ડ્સ તેને ચડવામાં વધુ સમય લાગે છે એટલે આપણે પહેલાં જ ઉમેરવાના છે. અને શાકભાજી ઉમેરી દઈ પછી આપણે તેને મિક્સ પણ કરી દઈશું. હવે જેમ જેમ શાકભાજી સુધારતા જશું તેમ આપણે ઉમેરતા પણ જશું સાથે, કારણ કે શાકભાજીને ફોલવામાં અને કટ કરવામાં પણ સમય લાગે છે. એટલે કૂટાની શરૂઆત કરીએ એટલે પહેલાં બધા દાણાવાળી શાકભાજી અને કંદમૂળ હતા તે આપણે કટ કરી લીધા, તેને આપણે પહેલાં ઉમેરી દીધા. હવે આપણે બધા શાકભાજી સુધારતા જશું તેમ ઉમેરતા જશું. હવે સ્વાદ અનુસાર સાથે નમક ઉમેરી દેશું અને બધી વસ્તુને ઢાંકીને આપણે થવા દેશું. અહીંયા દાણાવાળા શાકભાજી પહેલાં આપણે બધા વાફવા માટે રાખી દીધા છે. હવે બાકી રહેલા બધા જ વેજીટેબલને આપણે ઝીણા ઝીણા સમારી લેવાના છે. આ બટેકું છે, ફ્લાવર છે, કોબીજ છે, ચોરી છે ઝીણી, તેને બધાને ઓછો સમય લાગે છે અને ઝડપથી કૂક થઈ જાય છે એટલે આપણે તેને છેલ્લે કટ કરીશું. લીલી મકાઈ પણ ઘૂંટા સાથે સરસ લાગે છે એટલે આપણે તેને પણ આ રીતે ઝીણી સમારીને જ ઉમેરી દઈશું. ઝીણી ઝીણી જ આપણે બધા જ શાકભાજીને કટ કરવાના છે જેથી ઘૂંટાને ઝડપથી આપણે તૈયાર કરી શકીએ. ઘૂંટો બનાવવો સિમ્પલ સરળ જ છે, કાંઈ જ બીજા મસાલા ઉમેરવાનો નથી એટલે આમાં કાંઈ જ મોટી તામઝામ નથી. પણ ખાલી બધી વસ્તુ સુધારવી તે જ થોડી માથાકૂટનું કામ લાગે છે. પણ ખાલી તમારે એક વાતનું ધ્યાન રાખવાનું કે દાણાવાળા શાકભાજી અને કંદમૂળ અને કઠોળ તે બધી વસ્તુ તમારે પહેલાં ઉમેરી દેવાની. એ બધું બફાશે ત્યાં સુધીમાં આપણે બીજા વેજીટેબલ કટ કરી લેશું. ને રીંગણા અને દૂધીને આપણે તરત જ ઉમેરી દેવાના પાણીમાં, કારણ કે તે કાળા પડી જાય છે એટલે આપણે સાથે જ ઉમેરી દઈશું એટલે બધી વસ્તુ સરસ બફાતી જાય અને વેજીટેબલ આપણું કાળું ન પડી જાય. ને બીજા વેજીટેબલ જેમ આપણે સુધારતા જશું તેમ આપણે ઉમેરતા પણ જશું. આ વાનગી ખૂબ જ સરસ ટેસ્ટી બનીને તૈયાર થવાની છે, કારણ કે બધા જ આપણે લીલા તાજા વાડીના જ શાકભાજીનો ઉપયોગ કરેલો છે એટલે તેની કંઈક મજા જ અલગ છે. હાર્ડ શાકભાજી હોય ફ્રેન્ડ્સ તેને આપણે પહેલાં ઉમેરી દેવાના છે, જેવા કે ચોરી, ચોરા, વાલ, તુવેર, ચણા એવા બધા દાણાવાળા શાકભાજી છે તેને આપણે પહેલાં ઉમેરી દઈશું. સાથે રતાળું, સુરણ તેને પણ સાથે ઉમેરી દઈશું. શાકભાજીનું પ્રમાણ કેટલું લીધું છે, કેટલા શાકભાજી લીધા છે તે બધા જ હું આગળ વિડીયોમાં તમને મેં જણાવી દીધું છે ફ્રેન્ડ્સ. તો તે લિસ્ટનું તમે સ્ક્રીનશોટ જરૂરથી લઈ લેજો જ્યારે આ ઘૂંટો બનાવો ત્યારે. આ રીતે એક પછી આપણે બધા જ વેજીટેબલ ઉમેરી દેવાના છે. ખાલી લીલા પાંદડાવાળા જે આપણે છે ભાજીને તેને જ આપણે છેલ્લે એન્ડમાં ઉમેરીશું. તો બધા જ શાકભાજી આપણે ઉમેરી દીધા છે, તમે જોઈ શકો છો. ઢાંકણ ઢાંકી દેશું અને ઘૂંટાને સરસ ઉકળવા માટે રાખી દેશું. ઘૂંટો બનાવવામાં પેશન્સ રાખવું ખૂબ જરૂરી છે, કારણ કે તેની ખૂબ લાંબી પ્રોસેસ છે. અને લીલા પાંદડાવાળા આપણે જે ભાજી છે તેને આપણે લાસ્ટમાં ઉમેરવાની છે, જેવી આપણે તેમાં ઉમેરેલું છે મેથીની ભાજી, પાલકની ભાજી, લીલું લસણ, લીલી ડુંગળી, ફુદીનો અને કોથમરી. આ બધી વસ્તુ છે તે આપણે લાસ્ટમાં ઉમેરીશું. બધી વસ્તુ આપણે લીલી જ લીધેલી છે. તો અહીંયા ફ્રેન્ડ્સ આપણે બધા શાકભાજી જેટલા વિડીયોમાં જણાવેલા છે તે લીધા હતા, તેને આપણે ઝીણા સમારીને બાફવા માટે રાખી દીધા છે. આપણે ખૂબ જ સરળ અને સિમ્પલ રીતે જ આ ઘૂંટો રાખેલો છે જેથી બધા લોકો આસાનીથી બનાવી શકે એટલા માટે. જૂની વિસરાતી વાનગી છે ફ્રેન્ડ્સ, ને આ વાનગી ફક્ત શિયાળાની સિઝનમાં જ ખાવા મળે છે, કારણ કે શિયાળામાં બધી જ વસ્તુ અવેલેબલ હોય છે. બારો માસ આને ખાવામાં નથી આવતું એટલે આપણે શિયાળો છે તો જરૂરથી ઘૂંટો સેલિબ્રેટ કરવો જોઈએ. અને એ પણ દેશી ચૂલા બનેલો ઘૂંટો હોય એટલે બીજું શું જોઈએ. ઘૂંટાને સાંજના સમયે જ ખાવામાં આવે છે. ઘૂંટો આપણે જ્યારે બનાવીએ ફ્રેન્ડ્સ ત્યારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે ટમેટાં આપણે લાસ્ટમાં જ ઉમેરવાના છે. બધા શાકભાજી ચડી જાય પછી જ ઉમેરવાના છે. ટમેટાં ઉમેરવાની ઉતાવળ જરા પણ નથી કરવાની. બધા વેજીટેબલ ઉમેરી દઈશું. ટમેટાને આપણે લાસ્ટમાં જ ઉમેરવાના છે. તો અહીંયા 50% જેવો આપણો ઘૂંટો થવા આવેલો છે. પછી આપણે તેની અંદર લીલી બધી ભાજીઓ હતી તે ઉમેરી દઈશું. પાલકની, મેથીની, ફુદીનો, લીલું લસણ, લીલી ડુંગળી, કોથમરી અને થોડો એવો જ ફુદીનો ઉમેરેલો છે, વધુ નથી ઉમેરેલો. બસ ફુદીનાના આ રીતના પાન મુઠ્ઠી જેટલા આપણે ઉમેરેલા છે. લીલું લસણ, આદુ અને હળદર બધી વસ્તુ ઉમેરી દઈશું. બસ આની અંદર બીજા કોઈ પણ પ્રકારના આપણે કાંઈ જ મસાલા ઉમેરવાના નથી. સાથે લીલા મરચાંની કટકી પણ ઉમેરી દઈશું અને લવિંગિયા મરચાં ઉમેરીશું જેથી ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે.
બસ આ જ રીતે આપણે ઘૂંટાને ચલાવતા રહેવાનું છે અને બધી વસ્તુને આપણે સરસ આ રીતે પકવા દેવાની છે. આ રીતે ફ્રેન્ડ સર્કલ અને ફેમિલી મેમ્બર સાથે ઘૂંટો બનાવીને ખાવાની તો કાંઈક મજા જ અલગ હોય છે. અહીંયા ઘૂંટામાં થોડી તીખાશ ઓછી લાગી રહી છે એટલે આપણે ઉપરથી ફરી થોડા એવા લીલા મરચાં ઉમેરી દઈશું ક્રશ કરીને. તીખાશ પણ ફ્રેન્ડ્સ લીલા મરચાંથી આપવાની છે અને પીળો કલર છે તે આપણે હળદરથી આપવાનો છે. બસ આ બે જ વસ્તુ ઉમેરવાની છે, બાકી કોઈ પણ પ્રકારના તેલ મસાલાનો યુઝ કરવાનો જ નથી. અને ઘૂંટાને આપણે સરસ આ રીતે ફેટતું જ રહેવાનું છે એટલે શાકભાજી નીચે ચીપકે નહીં અને સરસ એવા વરાળે આપણા શાકભાજી બધા બફાઈ જાય. ઘૂંટો બનાવવામાં મિનિમમ 5 કલાક જેટલો તો સમય લાગશે જ. આ રીતે ચૂલા ઉપર ધીમે તાપે બધા વરાળમાં શાકભાજી બફાશે અને તેની ખાવાની તો કંઈક મજા જ અલગ આવશે. તમે જોયું ઘૂંટો આપણે ક્યારનો બનાવવાનો ચાલુ કરી દીધો હતો. વાતમાં સનસેટ પણ થઈ રહ્યો છે. થોડો સમય લાગશે ફ્રેન્ડ્સ, પણ ઘૂંટો જ્યારે બનીને તૈયાર થશે ત્યારે ખાવાની તો કંઈક મજા જ અલગ આવશે. તો અહીંયા 70% જેવો ઘૂંટો તૈયાર થઈ ગયો છે. હવે તેની અંદર આપણે ફ્રૂટ ઉમેરી દઈશું, જેમાં આપણે ચીકુ, સફરજન અને કેળા લીધા છે. આજે બધા જ પ્રકારના વેજીટેબલના પ્રોટીન, ફાઇબર્સ બધા આપણને એક ડીશની અંદર જ મળી જવાના છે, કારણ કે આની અંદર આપણે વેજીટેબલ, ફ્રૂટ અને બધી જ વસ્તુ ભરપૂર માત્રામાં લીધી છે. તો અહીંયા ઘૂંટો આપણો સરસ ઉકળી રહ્યો છે. વચ્ચે વચ્ચે આપણે તેને ચલાવતા પણ રહેવાનું છે. આટલા માપથી આપણે 50 વ્યક્તિઓને સર્વ કરી શકીએ એટલો ઘૂંટો બનીને તૈયાર થશે. તમે ક્યારે ઘૂંટો ખાધો છે કે નહીં ફ્રેન્ડ્સ, કમેન્ટમાં જરૂરથી જણાવજો. ઘૂંટો એ જામનગર જોડિયા ગામનો ફેમસ છે. આ ડીશ ત્યાં ખૂબ બનાવાય છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, અહીંયા આપણે 5 કલાક જેવો સમય થઈ ગયો છે અને આપણો ઘૂંટો પણ ઓલમોસ્ટ થવા જ આવેલો છે. તો આપણે બપોરનો ઘૂંટો બનાવવાનો સ્ટાર્ટ કરી દીધો હતો. અત્યારે સાંજના 8 જેવો સમય થઈ ગયો છે. તમે જોઈ શકો છો ઘૂંટો આપણો રેડી છે અને બધા જ શાકભાજી એકરસ થઈ ગયા છે. આ રીતે બધા જ શાકભાજી બફાઈને એકરસ થઈ જાય ત્યારે આપણે ઘૂંટો બનીને તૈયાર થયો છે. આની અંદર કોઈ પણ પ્રકારનું આપણે બ્લેન્ડર કે મોટર ફેરવવાની નથી. શાકભાજીને આપણે આ જ રીતે વરાળમાં બાફવાના છે અને વરાળમાં જ એકરસ થવા દેવાના છે. શાકભાજી બધું અત્યારે સરસ એકરસ થઈ ગયું છે અને કઠોળ પણ આપણું સરસ બફાઈ ગયું છે. હવે તેની અંદર આપણે ટમેટાં ઉમેરી દઈશું. સાથે જ ભરપૂર માત્રામાં લીલું લસણ ઉમેરી દઈશું. અહીંયા આપણે લીલું લસણ પણ ઝીણું સમારીને જ ઉમેરવાનું છે. બાફતી વખતે પણ લીલું લસણ ઉમેરેલું હતું અને અત્યારે પણ આપણે લીલું લસણ ઉપરથી ઉમેરી દઈશું. અને ગાર્નિશિંગ માટે આપણે લીલા ધાણા ઉમેરી દઈશું. તો ઘૂંટો આપણો બનીને તૈયાર છે. તો ગરમા ગરમ ઘૂંટાને સર્વ કરી લેશું. આની અંદર ફ્રેન્ડ્સ કોઈ પણ પ્રકારના આપણે તેલ મસાલાનો યુઝ કરવાનો જ નથી. જો તમને પસંદ હોય તો 1 ચમચી જેટલું સિંગ તેલ અથવા તમે બટર ઉમેરીને આ ઘૂંટો ખાઈ શકો છો. પણ એમનેમ પણ ખૂબ જ સરસ એવો ઘૂંટો લાગે છે. ઘૂંટાને બાજરાના રોટલા અને સલાડ સાથે સર્વ કરવામાં આવે છે. ઉપરથી 1 ચમચી આપણે સિંગ તેલ ઉમેરી દઈશું, જેથી ટેસ્ટ પણ સરસ આવે. પસંદ હોય તો ઉમેરવો અથવા તમે સ્કીપ પણ કરી શકો છો. બાજરાના રોટલા, પાપડ અને સલાડ સાથે ઘૂંટાને આપણે સર્વ કરી દઈશું. તો તૈયાર છે શિયાળાનો રાજા એવો ઘૂંટો. તમે જોઈ શકો છો બધા જ શાકભાજીને આપણે વરાળે બાફેલા હતા. આ રીતે ઘૂંટો ખાવાની કંઈક મજા જ અલગ હોય છે. આની અંદર કોઈ પણ પ્રકારના આપણે મસાલાનો યુઝ કરવાનો નથી. ફક્ત નમક અને લીલી હળદરનો જ યુઝ કરવાનો છે. ઘૂંટો ખૂબ જ સરસ ટેસ્ટી લાગે છે. આ રીતે ખાશો ને ફ્રેન્ડ્સ એટલે તમને કંઈક મજા જ અલગ આવશે. તો રેસીપી પસંદ આવી હોય ફ્રેન્ડ્સ તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં.